નમસ્કાર મિત્રો, જુલાઈ અને જાન્યુઆરી માસ આવે ત્યારે ઇજાફા વિશે બહુ સર્ચ થવાની શરૂઆત થઈ જાય છે. લોકો જે કર્મચારીઓ એના વિશે જાણવા માંગે છે. ઇજાફા વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એક ઇન્ક્રીમેન્ટનું ઉદાહરણ આપણે બતાવ્યું છે. તો આ કઈ રીતે થાય છે, એની ગણતરી અને ઇજાફાની વ્યાખ્યા શું છે, કઈ રીતે ઇજાફો મળે છે, તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈએ. ઇજાફો ઇન્ક્રીમેન્ટ જે છે એટલે સરકારી કર્મચારીને નિયમો મુજબ નિર્ધારિત સમયગાળો પૂર્ણ કરવા બાબત, એટલે કે નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ તેના મૂળ પગારની અંદર મળતો વાર્ષિક વધારો. કેટલો વધારો મળે છે? તો મૂળ પગારના 3% જેટલો 3% જેટલો વધારો એમને મળે છે દર વર્ષે. 7મા પગાર પંચ પછી ઇજાફા માટેની 2 તારીખો નક્કી કરવામાં આવી છે. એક જુલાઈની અંદર હોય પહેલી અને 1 જાન્યુઆરી. તો એની અંદર એનો મતલબ એવો નથી કે કર્મચારીને 2 વખત ઇજાફો મળે, પણ વર્ષમાં એકવાર એમની ડેટ કઈ રીતે નક્કી થાય તે આપણે જોઈએ. તો ગુજરાત સરકારમાં 7th પે મેટ્રિક્સ મુજબ વાર્ષિક ઇજાફાની તારીખ સામાન્ય રીતે કર્મચારીની નિયમિત નિમણૂક એટલે રેગ્યુલર એમની એપોઇન્ટમેન્ટની તારીખને આધારે, અથવા તો જે કંઈ ઉચ્ચતર પગાર ધોરણને આધારે, અથવા તો અન્ય કોઈ ઇવેન્ટ આવ્યું હોય તો એના આધારે આ નક્કી થતું હોય છે. એમાં આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સામાન્ય નિયમ એવો છે કે 2 જાન્યુઆરીથી 1 જુલાઈ વચ્ચે જો તમારી નિયમિત નિમણૂક, બઢતી કે પગાર નિર્ધારણ થયું હોય તો આગામી જાન્યુઆરીમાં તમારી ઇજાફાની ડેટ આવશે. યાદ રાખીશું, 2 જાન્યુઆરીથી 1 જુલાઈની અંદર જો તમારી ઇવેન્ટ એટલે કે નિમણૂક, બઢતી કે ઉચ્ચતર પગાર જે હોય તો. જો 2 જુલાઈથી 1 જાન્યુઆરીની વચ્ચે એટલે કે આ 2 તારીખો સહિત નિયમિત નિમણૂક, બઢતી, પગાર ધોરણ થયું હોય તો આગામી 1 જુલાઈએ આવશે. એટલે આ સ્ક્રીનશોટ ઉપરથી તમે સમજી શકશો કે તમારી જે ઇજાફાની ડેટ કઈ છે. કોઈ તમને પૂછે તો તમને તરત ખ્યાલ આવે, અને કઈ રીતે આવી એ પણ તમને ખ્યાલ આવશે. સ્ક્રીન પર તમે હજુ સમજી શકશો કે ઇજાફાની આપણે વ્યાખ્યાની વાત કરી કે આખા વર્ષની આપણી કામગીરીને આધારે એનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ કરીએ એના અનુસંધાનમાં આપણને ઇજાફો મળે છે. એટલે કે હાલ તમને ખ્યાલ હોય તો 30મી જૂનના રોજ જે રિટાયર થતા હોય છે, 30 જૂન પછી 1 જુલાઈ આવે છે, તો 30 જૂને જે રિટાયર થાય છે એમને ઇજાફો આપીને પછી એમનું પેન્શન બાંધવાનો આવો પણ હુકમો થયા છે. એટલે કે એ છેલ્લું વર્ષ હતું, એની કામગીરી કરી એના આધારે એમને ઇન્ક્રીમેન્ટ મળે છે ને ત્યાર પછી પેન્શન પગાર બંધાય છે, એટલે પેન્શન બંધાય છે. આ આપણે હાલમાં જે કોર્ટ કેસ કરીને પણ એ લોકો જીત્યા, અને આ રીતનો ઇજાફાની અંદર એક ઇજાફો એમને મળ્યો. ઇજાફો જે છે દર વર્ષે 3%નો વધારો, અલગથી 3% એની ગણતરી નથી, પણ એ જ લેવલમાં અને સેલમાં આગળ વધે છે. લેવલ અને સેલ શું છે એ આપણે જોઈએ. હાલમાં વર્તમાન પગાર 25,500 હોય તો 26,300 થાય, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે 2400નું ગ્રેડ પે, 2800 ગ્રેડ પે આ બધા ઉપર સ્ક્રીન પર બતાવ્યા છે. એમાં 5220-200 એ છઠ્ઠા પગારનું બતાવેલું છે, પણ એની અંદર આ બધા પે મેટ્રિક્સનું આને પત્રક કહેવાય. એમાં તમે 2400ના ખાનામાં જોશો તો જે પ્રાથમિક શિક્ષક 5 વર્ષ ફિક્સ પગારમાં કામ કર્યા પછી પૂરા પગારમાં આવે ત્યારે એને 2400વાળું જે ચોથું જે સેલ છે, એ ચોથું જે લેવલ કહેવાય, જે આડા 1 2 3 4 5 લખેલા દેખાય છે લેવલ, અને ઊભા ખાના છે એમાં 25,500, 26,300, 2700 એ બધા સેલ કહેવાય. તો ચોથા લેવલની અંદર આવે છે અને એનો પહેલો સેલ 25,500 થાય. હવે એક વર્ષ એ નોકરી કરે, ફરીથી એને જુલાઈ કે જાન્યુઆરીમાં ઇજાફો મળે ત્યારે 25,500માંથી 26,300માં આવી જાય. એ જ રીતે 4200 ગ્રેડ પે, 4400 ગ્રેડ પે, 4600નું પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી ઇજાફો છૂટે એટલે વર્ષે પગાર વધે. હવે એક ઉદાહરણ આપણે લઈએ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આપણે તૈયાર કર્યું છે કે 35,400ની અંદર એક વ્યક્તિ છે બેઝિક પગાર, તો એને 3% 1,062 રૂપિયા થાય છે. રાઉન્ડ ફિગરમાં લેવામાં આવે છે તો 1,100 રૂપિયા. જો 1,050થી ઓછા હોતા તો 1,000 રૂપિયા ઇજાફો છૂટતો, પણ અહીંયા 1,062 હોવાથી 1,100 રૂપિયા એનો ઇજાફો છૂટે છે. તેથી 35,400થી એનો થઈ જાય છે 36,500. એટલે કે તમે જે પે મેટ્રિક્સનું પત્રક જુઓ એમાં 4200 ગ્રેડ છઠ્ઠું જે લેવલ છે એમાં પહેલા સેલ 35,400માંથી બીજા સેલ 36,500માં આવી જાય 1,100 રૂપિયા એની ઇન્ક્રીમેન્ટ. હવે એનો પગાર પર શું અસર થાય છે?
તો પગાર પર એની અસર તમે જોશો તો 35,400 બેઝિક ઉપર જે બ્લેક અક્ષરમાં આપણે બતાવ્યું છે એ જૂનનો પગાર છે. 35,400, 21, 240, 60% પ્રમાણે એની મોંઘવારી બતાવી છે. ઘર ભાડું 8%, જે વિસ્તાર પ્રમાણે જુદું જુદું, પણ આપણે 8%વાળું મોટે ભાગે લાગુ પડે એ લીધું છે. મેડિકલ 1,000 રૂપિયા, આમ થઈને 60,472 રૂપિયા પગાર બતાવ્યો. હવે ઇન્ક્રીમેન્ટ છૂટે છે જુલાઈમાં, તો 35,400માંથી બેઝિક એનો થઈ જશે 36,500. હવે એના આધારે એની મોંઘવારી 60%, 21,900, 8%, 29,20 અને 1,000 મેડિકલ, આમ કરીને 62,320 થઈ જશે. એટલે ટોટલ 1,848 રૂપિયા એનો વધારો એક વર્ષે થયો એમ આપણે સમજી શકીએ છીએ. એટલે આ ઇન્ક્રીમેન્ટની આપણે વાત કરી. તમે તમારું ઇન્ક્રીમેન્ટ કઈ તારીખે છૂટે એ પણ તમારે ખ્યાલ આવી શકે છે. ઇજાફો એટલે શું એ પણ આપણે આના આધારે સમજ્યા. ઇજાફો એટલે તમે હવે કોઈપણ જગ્યાએ આ પ્રશ્ન ઊભો થાય તો તમે કહી શકશો કે સરકારી કર્મચારીને નિર્ધારિત સમયની અંદર, એટલે સમયગાળો પૂર્ણ થયા બદલ એને જે કંઈ મૂળ પગારમાં 3%નો વધારો મળે છે એને ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવે છે, ઇજાફો કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. આના અનુસંધાનમાં વધુ પણ કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટમાં લખશો, એટલે આપણે એના ઉપર ચર્ચા કરી શકશું અને એના પ્રશ્નોના જવાબો કરીશું. થેન્ક યુ વેરી મચ. આજનો આ વિડીયો આપણે